લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ ખાતે અળવ રોડ પર આવેલ સાઈનાથ સોસાયટીમાં બની રહેલ રોડ અને ગટર બાબતે રહીશોનો હોબાળો. બોટાદમાં અળવ રોડ પર સાઈનાથ સોસાયટી આવેલ છે. આ સાઈનાથ સોસાયટીમાં ઘણા વર્ષો પછી સીસી રોડ અને ગટરનું કામ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. ત્યારે હાલમાં જે સીસી રોડનું કામ શરૂ થયેલ છે તે બાબતે રહીશોનું કહેવું છે કે અહીંયા રોડ બને તો રોડ ઊંચો થાય અને સીસી રોડ મકાન કરતાં ઊંચો થાય તો તેના કારણે ઘરમાં વરસાદી પાણી ઘૂસી જાય જેવી પરિસ્થિતિ છે. જેથી હાલમાં જે રોડ બની રહ્યા છે તે નીચા બનાવવા તેમજ આ સોસાયટીમાં ફક્ત મેઇન 2 રોડ મંજૂર થયા છે. આખી સોસાયટીમાં સીસી રોડ બનાવવા માંગ કરવામાં આવી છે. તેમજ હાલમાં સોસાયટીમાં ગટરનું કામ કરવામાં આવેલ છે, જે ગટર પણ મકાનની ગટર કરતાં ઊંચી આવેલ છે. જેથી આ ગટરનો કોઈ ઉપયોગ જ ન રહે અને લોકો પરેશાન થાય તેવી પરિસ્થિતિ હોય, જેથી ગટરનું કામ લેવલમાં કરી અને પછી સીસી રોડ આખી સોસાયટીમાં બનાવવા માંગ કરવામાં આવી છે. આ બાબતે વાતચીત થતાં કોન્ટ્રાક્ટર સ્થળ પર આવેલ અને તેઓને પણ રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર દ્વારા જણાવેલ કે રહીશો જેમ કહેશે તેમ તેમની સુવિધા મુજબનું કામ કરી આપીશું તેવું જણાવેલ. મારું નામ રેખાબેન ગણપતભાઈ શેખ. આ એરિયા કયો છે? અમારો એરિયા છે સાઈના અળવ રોડ સાઈના સોસાયટી. આપણે તમારા રોડ નો અને ગટર નો કઈ પ્રશ્ન છે? હા, પ્રશ્ન છે શું, અમારા અમુક ઘર નીચા છે તો એમની ગટર ઉપર નીચે છે અને આ કુંડી બધી ઊંચી બનાવી છે અને રસ્તા ઊંચા કરે તો અમારા બધાના ઘરમાં પાણી જવાની સમસ્યા છે. તો એનો તમે નિકાલ કરો એમ કે કોઈના ઘરમાં પાણી ન જઈ શકે ને વ્યવસ્થિત રોડ બની શકે એમ. આ સોસાયટીમાં કેટલા રોડ મંજૂર થયા છે? લગભગ મેન 2 જ રોડ મંજૂર થયા છે. બીજી માંગણી કરી? હા, બીજી આખી સોસાયટીની માંગણી છે કે બધી સોસાયટીમાં જે રોડ છે બધાના બનવા જોઈએ સારી રીતે અને બધાને કોઈ પાણીની કઈ ઘરમાં જતા ન રહે, તકલીફ ન થઈ પડે એ બદલ. મારું નામ સોલંકી અભિષેક છે. આજે બોટાદમાં કઈ સાઈનાથ અળવ રોડ ઉપર સાઈનાથ સોસાયટી છે, એનો કોઈ પ્રશ્ન છે ને એની રજૂઆત તમારા સુધી પહોંચી, શું પ્રશ્ન છે એ લોકોનો? જી, વાત કરવામાં આવે તો બોટાદ નગરપાલિકા દ્વારા સાઈનાથ સોસાયટીમાં આઝાદી પછીના વર્ષોમાં પ્રથમવાર રોડનું કામ અહીંયા ચાલુ કર્યું. એ બદલ નગરપાલિકાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે નગરપાલિકાએ આ એરિયાને પણ ન્યાય આપ્યો અને આ રોડનું કામ ચાલુ કરાયું, ગટરનું કામ ચાલુ કરાયું. પરંતુ વાત એ છે કે નગરપાલિકાએ કામ તો ચાલુ કરાવી દીધું, પરંતુ સ્થળ ઉપર રોડનું લેવલ કેટલું છે, ગટરનું લેવલ કેટલું છે, મકાનો જે બનાવેલા છે એનું લેવલ કેટલું છે, એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની બેદરકારીના કારણે એ લેવલ જે છે તે ચેક કર્યું નથી નગરપાલિકાએ. તેના કારણે અહીંના જે સ્થાનિકોના જે મકાનો જે છે તે રોડના લેવલ કરતા નીચા છે અને તેમાં પણ ગટર લાઈન નાખી, ગટર લાઈનની ઉપર ગટરના ઢાંકણા ઉપર એમ કહે છે કે હજી 9 ઇંચનું ભરણ કરીને હજી રોડ બનાવવામાં આવશે. તો જે એના સ્થાનિકોના જે મકાનો જે છે તે રોડથી નીચે જતા રહેવાના છે. તો નગરપાલિકાને અહીંના સ્થાનિકોની એવી રજૂઆત હતી કે ભાઈ તમે વહેલી તકે આ લેવલ જે છે તે વ્યવસ્થિત કરો જેથી કરીને મકાનોની અંદર પાણી ન ભરાય. ત્યારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા, એન્જિનિયરો દ્વારા અહીંયા રૂબરૂ આજે મુલાકાત પણ કરી છે અને અમને વિશ્વાસ છે નગરપાલિકા ઉપર કે વહેલી તકે આનું સોલ્યુશન લાવશે.